તો કેમ છો બધા મજામાં ને? આજે 17 મેનું ધ હિન્દુનું જે એનાલિસિસ છે એ આપણે ગુજરાતીમાં જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. આજે રવિવારનો દિવસ છે, પરંતુ લોકડાઉનમાં તો બધા દિવસો રજાના દિવસો જ છે અને આજે રવિવારના દિવસે એડિટોરિયલ આવતા નથી, એટલે બીજી જે મહત્વની ન્યૂઝ જે છે આપણે એની ચર્ચા કરીશું. બરાબર? તો સૌથી પહેલી ન્યૂઝ જે છે કે આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરવામાં આવેલી હતી, તો તેની સાથે સંબંધિત અમુક આર્ટિકલ જે છે તો એમાં આપણા જે નાણામંત્રી ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન જે છે એમને અમુક જાહેરાતો કરેલી છે. કઈ જાહેરાતો કરેલી છે તે જોઈએ. બરાબર? એમાં મુખ્ય જાહેરાતો આપણે જોઈશું, જેમ કે કોલ એટલે કે કોલસો જે છે. અત્યાર સુધી કેવું હતું કે કોલસાનું એક્સપ્લોરેશન કરવા માટે માત્ર સરકારી કંપની તે ભાગ લઈ શકતી હતી, પરંતુ એની બદલે હવે એવી જાહેરાત કરવામાં આવેલી છે કે કોલસાની ખાણ જે છે, કોલસાનું માઇનિંગ કરવા માટે એ પ્રાઇવેટ સેક્ટરને પણ અલાઉ કરવા આવશે. કમર્શિયલ માઇનિંગ, બરાબર, ઔદ્યોગિક ધોરણે પ્રાઇવેટ સેક્ટરને પણ આપવામાં આવશે. ઓન રેવન્યુ શેરિંગ બેઝિસ ઇટ ટુ બી ઇન્ટ્રોડ્યુસ્ડ. કંપનીઝ ઇન ધ પ્રાઇવેટ સેક્ટર વિલ બી અલાઉડ ટુ કેરી આઉટ એક્સપ્લોરેશન. બરાબર? પ્રાઇવેટ કંપની પણ હવે આ કોલસાનું ખોદકામને એ બધું માઇનિંગ્સ એટલે કે ખનીજનું ની બધું આપી શકાશે કોલસામાં. સાથે મિનરલ્સ. તો મિનરલ્સ એટલે કે ખનીજ, જમીનની અંદરથી જેટલી કાંઈ પણ વસ્તુ મળે એ બધાને મિનરલ્સ કહેવાય. બરાબર? કમ્પોઝિટ એક્સપ્લોરેશન માઇનિંગ પ્રોડક્શન રિજિયમ ફોર મિનરલ્સ ટુ બી એનાઉન્સ્ડ. 500 માઇનિંગ બ્લોક્સ વિલ બી ઓક્શન્ડ. બરાબર? મિનરલ્સની અંદર શું કરવામાં આવશે તો કે 500 જેટલા જે મિનરલ્સ, 500 જેટલા ખનીજો જે છે એની માટે જે એ ખનીજો માટેની ઓક્શન કરવામાં આવશે. ઓક્શન એટલે કે હરાજી કરવામાં આવશે. એની શું કરવામાં આવશે? હરાજી કરવામાં આવશે. એક વસ્તુ તમે ખાસ યાદ રાખજો, આ 2019ની અંદર સરકાર એક બિલ લાવી હતી મિનરલ્સને રેગ્યુલેટ કરવા માટેનું. બરાબર? મિનરલ્સ એટલે કે ખનીજોનું રેગ્યુલેશન કરવા માટેના. અને એ બિલની અંદર સરકારે એવી જાહેરાત કરેલી હતી કે હવે જેટલા પણ ખનીજો જે છે, ખનીજો એ આપવાના છે તો એ બધા જ હંમેશા ઓક્શનના માધ્યમથી જ આપવામાં આવશે. એટલે કે બધા જ ખનીજો જે છે, બધા જ ખનીજો એની એ માત્ર હરાજી સ્વરૂપે જ આપવામાં આવશે. એવું નહીં કે જે વહેલા જેણે બીડ કરી નાખી એને વહેલા મળી જશે, અથવા જેણે પહેલાં કહી દીધું એને પહેલાં મળી જશે, અથવા સરકારને જે મનપસંદ વ્યક્તિઓ હશે એને એ મિનરલ્સનું એક્સપ્લોરેશન કરવાનું મળી જશે. એવું નહીં, માત્ર અને માત્ર હરાજીથી જ તે. બરાબર? આગળ વાત કરીએ. ડિફેન્સ એટલે કે સંરક્ષણ ક્ષેત્રે પણ આત્મનિર્ભરતા લાવવા માટે ભારતની પોતાની અંદર આજે ડિફેન્સ ઇક્વિપમેન્ટ જેટલા પણ છે, બરાબર, સંરક્ષણ માટેના જે સાધનો, જે વેપન એટલે કે હથિયારો, સંરક્ષણના હથિયારો એ ભારતની અંદર બને એવી જોગવાઈઓ કરવામાં આવેલી છે. બરાબર? અને એની માટે એનું જે સંરક્ષણના સાધનો જે છે, વેપન્સ એટલે કે હથિયારો ભારતની અંદર બની શકે, એનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં થઈ જાય એવી પ્રવૃત્તિ કરવામાં આવેલી છે. અને એફડીઆઈની લિમિટ પણ એમાં વધારવામાં આવી છે. એફડીઆઈની લિમિટ જે છે એ ઓટોમેટિક રૂટથી એમાં 74% કરી દેવામાં આવી છે. પછી સિવિલ એવિએશન, નવા એરપોર્ટ બનાવવાની વાત કરવામાં આવેલી છે, અને એમાં પણ પ્રાઇવેટ કંપનીઓનો કઈ રીતે ઉપયોગ લઈ શકાય એની વાત કરવામાં આવી. રિસ્ટ્રિક્શન ઓન યુટિલાઇઝેશન ઓફ ધ એર સ્પેસ વિલ બી ઇઝડ. બરાબર? પ્રાઇવેટ સેક્ટરનો એ બધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાવર સેક્ટર સંબંધિત પણ જાહેરાત કરવામાં આવેલી છે, જેમ કે પાવર ડિપાર્ટમેન્ટ ને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ ઇન યુટીઝ ટુ બી પ્રાઇવેટાઇઝ. યુનિયન ટેરેટરીની અંદર એટલે કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર જે પાવર કંપનીઓ જે છે, સરકારની પાવર કંપનીઓ, એને પ્રાઇવેટ કરી દેવામાં આવશે, એને પ્રાઇવેટાઇઝેશન. ઇટ વિલ બી ઇન લાઇન ધ ટેરિફ પોલિસી વિચ ઇઝ ટુ બી એનાઉન્સ્ડ. બરાબર? તો આ તમને ખબર હોય છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ યુટીની અંદર જેટલી પાવર સેક્ટરની કંપનીઓ જે છે એને પ્રાઇવેટ કરી દેવામાં આવશે. આખી વાત શું છે એ અહીંયા આપેલું છે. બરાબર? ગવર્મેન્ટ થ્રોઝ ઓપન ડિફેન્સ પ્રોડક્શન એન્ડ કોલ સેક્ટર. બરાબર? પહેલા તો ડિફેન્સ ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બની શકે એટલે સંરક્ષણના જેટલા સાધનો, વેપન્સ એટલે હથિયાર, બરાબર, એ ભારતમાં બનાવવાની કોશિશ કરવામાં આવેલી છે. રિફોર્મ્સ અક્રોસ ઇન્ડસ્ટ્રી એન્ડ એવિએશન સેક્ટર. મોટા તોર ઉપર જોવી તો કેટલી વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવેલું છે. તો પહેલા તો ડિફેન્સ ઉપર, પછી ઇસરો ઉપર, પછી ઇન્ડસ્ટ્રી ઉપર. ઇન્ડસ્ટ્રીને રિફોર્મ, ઇન્ડસ્ટ્રીની અંદર મોટા ધરખમ સુધારાઓ કરવાની વાત કરવામાં આવેલી છે. બરાબર? પછી કોલસાની પણ વાત કરવામાં આવેલી છે. ઘણી બધા વસ્તુ કરવામાં આવેલી છે, તો આપણે તે બધી વસ્તુ જોઈએ. જેમ કે અહીંયા આપેલું છે ઇન્ડિજિનિયસ ડિફેન્સ પ્રોડક્શન. ઇન્ડિજિનિયસનો મતલબ શું થાય? દેશી. ઇન્ડિજિનિયસનો મતલબ થાય દેશી, આપણે સ્વદેશી, ઘરની અંદર બનેલું હોય એવું. બરાબર? બહારથી પ્રોડક્ટ લાવવાની જરૂર નથી. કઈ પ્રોડક્ટ? તો કે ડિફેન્સ એટલે કે વેપન્સ, હથિયારો બહારથી લાવવાની જરૂર નથી. અહીંયા ને બને એવી વાત કરવામાં આવેલી છે. આ બધું આત્મનિર્ભર ભારત અભિયાનના અંતર્ગત થાય છે. બરાબર? જો તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે માર્કેટની અંદર જે ચર્ચામાં રહેતું હોય, અત્યારે જે મુદ્દો ચર્ચામાં રહેતો હોય તેના વિશે તમને ખબર હોય. જેમ કે જો અત્યારે હવે આ આત્મનિર્ભર ભારત આ નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલું, તો હવે આત્મનિર્ભર ભારત જે છે એ વારંવાર ચર્ચામાં હોય છે. એના સંબંધિત ઘણી બધી જાહેરાતો ને એ બધું થતું હોય છે. આની પહેલા આત્મનિર્ભર ભારત જેવું જ એક બીજી વસ્તુ હતી, મેક ઇન ઇન્ડિયા. બરાબર? મેક ઇન ઇન્ડિયા
કે જેની અંતર્ગત ભારતને મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવાની વાત હતી. જોકે ઘણા બધા રિપોર્ટ અત્યારે એવું સૂચવે છે કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ જે છે એ જોઈએ તેટલો સફળ થઈ ગયો નથી. બરાબર, જો કદાચ તે સફળ થઈ ગયો તો અત્યારે આ આત્મનિર્ભર ભારતની કે એની જરૂર પડે નહીં. પછી આની પહેલા આ જે સ્વચ્છતા અભિયાન એ બધું લોન્ચ કરવામાં આવ્યું હતું. તો વારંવાર છાપામાં બધી વસ્તુ એ જ આવતી હોય, આપણે જ્યાં જોઈએ ત્યાં સ્વચ્છતા અભિયાન એ જ બધી વસ્તુ આવતી હોય. બરાબર, તો એવી રીતે અત્યારે આ આત્મનિર્ભર ભારત જે છે એ ચર્ચામાં છે, તો આપણે એ ભણવું પડે. બરાબર, આગળ વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ રિફોર્મને આ બધી વસ્તુ લાવવાની વાત કરવામાં આવેલી છે કે ઇન્ડસ્ટ્રીયલ રિફોર્મને એ બધી વસ્તુ કરવામાં આવશે. હવે ગવર્મેન્ટ જે છે એ બીજું શું કરવાની છે તો કે સેન્ટર વુડ નોટિફાઈ અ લિસ્ટ ઓફ, સેન્ટર જે છે કેન્દ્ર સરકાર એ એક લિસ્ટ બહાર પાડશે. એ લિસ્ટની અંદર એવું લિસ્ટ હશે કે આ જે હથિયારો છે, આટલા હથિયારો એ આપણે બહારથી ઇમ્પોર્ટ કરવાના નથી, બહારથી મંગાવવાના નથી, પરંતુ આટલા હથિયારો જે છે એ આપણે દેશની અંદર બનાવી શકીએ એવી આપણી તાકાત છે, આપણી ક્ષમતા છે. બરાબર, કારણ કે અત્યારે શું થાય છે કે ભારતનું જે ડિફેન્સ બિલ એ વધી ગયું છે. બરાબર, અને ભારત સંરક્ષણના સાધનો એ મોટા ભાગના બહારથી મંગાવે છે, એટલે કે વિદેશોમાંથી આયાત કરે છે. તો આ બિલ ઘટાડવા માટે આપણે જે આયાત જે છે એ ઘટાડવાની છે. અને ઘટાડવા માટે અત્યારે એવું કહેવામાં આવેલું છે કે આપણી પાસે જે તાકાત છે કે અમુક હથિયારો એવા છે, અમુક વસ્તુ એવી છે કે જે ભારતની અંદર જ બની શકે એવી છે, તો એને વિદેશમાંથી મંગાવવાની જરૂર નથી, એને ભારતની અંદર બનાવો. તો એની માટે એક નેગેટિવ લિસ્ટ બનાવવું પડશે. એને શું નામ આપી દીધું? નેગેટિવ લિસ્ટ. એટલે કે આટલી વસ્તુઓ નેગેટિવ લિસ્ટ જે છે આને તો બહારથી મંગાવવાની જ નથી, આને તો અહીંયા બનાવો. બરાબર, આવા રિફોર્મ જે છે એ લાવવામાં આવશે. પછી આગળ વાત કરીએ તો કે રિડ્યુસ ધ ડિફેન્સ ઇમ્પોર્ટ, જે ડિફેન્સ માટેનું ઇમ્પોર્ટ જે છે એ રિડ્યુસ એટલે કે ઘટાડવામાં આવશે. પછી એફડીઆઈ લિમિટ જે છે, એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશની કંપની ભારતની અંદર કોઈ રોકાણ કરે, બરાબર, ડાયરેક્ટ રોકાણ કરે તો એને એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો ડિફેન્સની અંદર ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, ડિફેન્સ સંરક્ષણને લગતા કોઈ સાધનોનું નિર્માણ કરવું હોય, તેનું મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો તેમાં એફડીઆઈ લિમિટ ઓટોમેટિક રૂટથી પહેલા કેટલી હતી? 49% હતી. 49% હતી, જે 74% કરી દીધી છે, વધારવામાં આવેલી છે. બરાબર, તો સ્ટેટમેન્ટ વાળા વાક્યમાં પૂછાઈ જાય કે એફડીઆઈ લિમિટ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગની અંદર વધારવામાં આવી છે, તો સ્ટેટમેન્ટ સાચું પડી જશે. અને 49 થી 74% કરી દીધી છે. બીજી ડિફેન્સની જ્યારે પણ વાત આવે તો તરત જ તમારા મગજની અંદર એક કંપનીનું નામ આવવું જોઈએ. તેનું નામ છે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ. શું? ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ. ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ જે છે એ એક ડિફેન્સ સાથે સંબંધિત એટલે કે સંરક્ષણના હથિયારો બનાવતી ભારત સરકારની એક કંપની છે. એ શું કરશે? એને કોર્પોરેટાઇઝડ કરવામાં આવશે અને ઇવેન્ચ્યુઅલી લિસ્ટેડ ઓન સ્ટોક માર્કેટ. એને સ્ટોક માર્કેટની અંદર એટલે કે શેર બજારની અંદર લિસ્ટ કરવામાં આવશે. શા માટે? કારણ કે જો ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડને શેર બજારની અંદર લિસ્ટ કરવામાં આવશે તો તેના શેર અને આવી બધી વસ્તુ લોન્ચ કરવામાં આવશે, જેના કારણે લોકો એના શેર ખરીદશે તો સરકાર પાસે પૈસા આવશે. તમને ખ્યાલ જ હશે કે કોવિડ-19ની વચ્ચે સરકાર પાસે અત્યારે પૈસા બચેલા નથી, અને સાથે સાથે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી પણ ઘણી બધી વસ્તુમાં પૈસા વાપરવા પડે છે. તો આત્મનિર્ભર ભારત બનવા માટે પણ સરકાર પાસે જોઈએ એટલા પૈસા નથી, એટલે શેર બજારમાંથી પૈસા ઉપાડવાની સરકારની ગણતરી છે. એટલે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડને શેર બજારમાં લિસ્ટ કરવાની પણ ગણતરી છે. આની પહેલા બજેટની અંદર સરકારે એવી પણ જાહેરાત કરી હતી કે સરકાર જે છે એ એલઆઈસીનો પણ આઈપીઓ લોન્ચ કરશે. આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, અને એના દ્વારા એને પણ શેર બજારની અંદર લિસ્ટ કરવાની વાત હતી. તો અત્યારે આ ખાસ યાદ રાખવાનું છે કે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ. બરાબર, એવો ક્વેશ્ચન પૂછાય કે સરકારે અત્યારે શું વાત કરી છે કે સ્ટોક માર્કેટની અંદર શેર માર્કેટમાં શેર બજારમાં રજીસ્ટર કરવાની, તો આવશે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ માટે. બરાબર, આગળ વાત કરીએ. પછી અહીંયા સરકારે એવું ખાસ કીધું છે કે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ જે છે એને માત્ર શેર બજારની અંદર રજીસ્ટર્ડ કરવામાં આવશે, પરંતુ એને પ્રાઇવેટાઇઝ નહીં કરવામાં આવે, એનું ખાનગીકરણ કરવામાં નહીં આવે. કારણ કે ઘણા બધા લોકો ભારતની અંદર સેન્સિટિવ હોય છે, તો એવો તરત ચિંતામાં આવી જાય. તો કે એવી ચિંતા કરવાની જરૂર નથી, એને પ્રાઇવેટાઇઝ, ખાનગીકરણ એનું કરવામાં આવશે નહીં. ગવર્મેન્ટ મોનોપોલી ઓન કોલ. અત્યાર સુધી ગવર્મેન્ટની મોનોપોલી હતી. બરાબર, શેની ઉપર? તો કે કોલ એટલે કે કોલસા ઉપર ગવર્મેન્ટની મોનોપોલી હતી. કોઈ પણ જગ્યાએ કોલસાનું ખનન કરવાનું હોય, તેનું એક્સપ્લોરેશન કરવાનું હોય તો તે માત્ર અને માત્ર સરકાર જ કરી શકતી હતી. મોનોપોલી એટલે માત્ર એક જ વ્યક્તિની માલિકી હોય, એક જ વ્યક્તિ. બરાબર, બીજું કોઈ નહીં. જેમ કે આપણે વિચારી શકીએ છીએ કે અત્યારે બજારની અંદર જીવન જરૂરિયાતની અમુક વસ્તુ મળતી નહીં હોય, આપણા ઘરની આજુબાજુ કોઈ દુકાન જ ન હોય, પરંતુ માત્ર એક જ દુકાન છે. આપણા ઘરની આજુબાજુ માત્ર એક જ દુકાન છે, અને એ દુકાને આપણે કંઈક વસ્તુ લેવા ગયા. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે અહીંયા એક પેન લેવા ગયા. બરાબર, પેન લેવા ગયા, અને આજુબાજુમાં કોઈ દુકાન જ નથી. તો એક 10 રૂપિયાવાળી પેનના જોઈએ 100 રૂપિયા કહે તો પણ આપણે લેવા પડે, તો પણ આપણે પૈસા દેવા પડશે અને પેન ખરીદવી પડશે. કેમ? કારણ કે એ દુકાનની મોનોપોલી છે. તો એવી રીતે કોલસાની અંદર મોનોપોલી હતી સરકારની, તો તે હવે રદ કરી નાખી છે, અને એની બદલે હવે જે ઓપ્શન એટલે કે હરાજી દ્વારા કમર્શિયલ માઇનિંગ પણ લોન્ચ કરી દીધી છે પ્રાઇવેટ સેક્ટર માટે પણ. આ તમને ખબર હોવી જોઈએ. પછી
પ્રાઇવેટ પ્લેયર્સ ટુ બીડ ફોર કોલ બ્લોક્સ એન્ડ સેલ ઇટ ઇન ધ ઓપન માર્કેટ. પ્રાઇવેટ લોકો જે છે એ પણ આજે કોલસાની હરાજી છે એમાં ભાગ લઈ શકશે. અને એવું નથી કે બધા કોલસાના બ્લોક જે છે એ આપી દેવામાં આવશે. અત્યારે પૂરતા માત્ર 50 બ્લોક જે છે, કોલસાના 50 બ્લોક, એની માટે તે પ્રાઇવેટ પ્લેયરને આમંત્રણ આપવામાં આવ્યું છે. કંઈ બધાને આપી દીધું નથી, માત્ર 50 પ્લેયર્સને. પછી સિવિલ એવિએશન એટલે કે ઉડવાની વાત કરીએ, ઉડવાની તો કે આ વિમાન અથવા હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે વાત કરીએ તો 6 નવા એરપોર્ટ જે છે એ બનાવવામાં આવશે. કઈ રીતે? તો કે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ, પીપીપી મોડથી. પીપીપી મોડ શું છે એ હું તમને પહેલા સમજાવી ચૂક્યો છું. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે સરકાર અને પ્રાઇવેટ લોકો, ખાનગીકરણના લોકો બંને ભેગા થઈ અને 6 નવા એરપોર્ટ બનાવશે. અને પ્રાઇવેટ લોકો જે છે એને ઓક્શન દ્વારા બોલાવવામાં આવશે, એટલે કે હરાજી દ્વારા બોલાવવામાં આવશે. 12 ન્યૂ એરપોર્ટ્સ, બીજા પણ નવા 12 એરપોર્ટ બનાવવામાં આવશે. અને એની માટે 13,000 કરોડ રૂપિયા જે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે એ મેળવશે પ્રાઇવેટ લોકો પાસેથી. પછી આ એક બહુ મોટી જાહેરાત કરવામાં આવેલી છે કે ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કે જે અવકાશ ક્ષેત્રે કાર્ય કરે છે, અવકાશમાં બધા ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ લોન્ચ કરવાનું કાર્ય, તો આવું બધું કાર્ય જે છે એ પ્રાઇવેટ લોકોને પણ કરી શકે. એનું પણ એટલે કે પ્રાઇવેટ લોકો પણ હવે અવકાશ ક્ષેત્રે આગળ વધી શકશે. પ્રાઇવેટ લોકો પણ પોતાની કંપની સ્થાપી અને અવકાશ ક્ષેત્રે રિસર્ચ કરી શકશે, ઉપગ્રહ લોન્ચ કરી શકશે, ઉપગ્રહ બનાવી શકશે ફ્યુચર ભવિષ્યની અંદર. બરાબર, તો આવી બધી વસ્તુ કરવામાં આવેલી છે. તો આ એક સારી વસ્તુ કહી શકાય. જો અહીંયા વર્ડ આપેલો છે ઓક્શન. ઓક્શનનો મતલબ થાય હરાજી કરવી છે. એને હિન્દીમાં કહેવાય નીલામ કરવું અથવા અહીંયા લીલામ કરવું, એ પણ એક ગુજરાતી શબ્દ છે. તો હવે તમને એવું થશે, જેવો તે સ્પેસ એટલે કે અવકાશને પ્રાઇવેટીકરણ, અવકાશનું જે ખાનગીકરણ કરવાની વાત આવે તો તરત તમારા મગજમાં એક કંપનીનું નામ આવવું જોઈએ, સ્પેસ એક્સ. બરાબર, એવું નથી કે ભારત પહેલો એવો દેશ બની ગયો છે કે જે અવકાશનું ખાનગીકરણ કરે છે. અવકાશમાં ઇસરોની સાથે સાથે બીજી કોઈ ખાનગી કંપનીને લાવવાની વાત કરે છે. અમેરિકા આવું પહેલા જ કરી ચૂક્યું છે. બરાબર, અમેરિકાની અંદર એક કંપની છે સ્પેસ એક્સ નામની. આ એક પ્રાઇવેટ કંપની છે. અમેરિકાની સરકારી કંપની કઈ છે તો કે નાસા. ભારતની સરકારી કંપની કઈ છે તો કે ઇસરો. આ અવકાશ ક્ષેત્રે કાર્ય કરે છે. તો અમેરિકામાં નાસા જે છે એ અવકાશ ક્ષેત્રે કાર્ય કરે છે, પરંતુ ત્યાં સાથે સાથે પ્રાઇવેટ લોકો એટલે કે પ્રાઇવેટ કંપની, ખાનગી કંપનીઓ જે છે એ પણ અવકાશ ક્ષેત્રનું એક્સપ્લોરેશન ને રિસર્ચ ને આવી બધી વસ્તુ કરે છે. સ્પેસએક્સ એ પોતાના ઘણા બધા સેટેલાઇટ લોન્ચ કરેલા છે. અને અત્યારે તો ઘણી બધી વાર સ્પેસએક્સ એટલું આગળ આવી ગયું છે કે નાસા જે છે એ પણ પોતાનો સેટેલાઇટ લોન્ચ કરાવવા માટે સ્પેસએક્સના રોકેટ જે છે એનો સહારો લે છે. બરાબર, તો સ્પેસએક્સના માલિક કોણ છે, એના ફાઉન્ડર કોણ છે એ ખબર હોવી જોઈએ. એના ફાઉન્ડર છે એલન મસ્ક. શું? એલન મસ્કનું નામ તમને ખાસ ખબર હોવી જોઈએ. સ્પેસએક્સની સ્થાપના જે છે એ 2002માં થઈ હતી. ક્યારે? 2002માં. અને પ્રાઇવેટ કંપની છે, એક પ્રકારની પ્રાઇવેટ કંપની. કેલિફોર્નિયામાં એનું હેડક્વાર્ટર છે. કેલિફોર્નિયા અમેરિકાની અંદર છે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એટલે કે જો સ્ટેટમેન્ટવાળા વાક્યમાં એવું પૂછાઈ જાય કે ભારત પ્રથમ એવો દેશ બની જશે કે જે અવકાશ ક્ષેત્રે પ્રાઇવેટ કંપનીઓને પ્રથમવાર લોન્ચ કરશે, તો ખોટી વાત છે. ભારત પહેલા અમેરિકાની બધા દેશ આવું કરી ચૂક્યા છે. બરાબર, હવે સ્પેસએક્સ વિશે થોડીક વાત કરીએ તો સ્પેસએક્સ ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે. બરાબર, એણે કઈ વસ્તુ અત્યાર સુધી કરેલી છે તો સેવેરલ લોન્ચ વ્હીકલ, ઘણા બધા લોન્ચ વ્હીકલ તેઓ બનાવી ચૂકે છે. સેવેરલ રોકેટ એન્જિન, ઘણા બધા રોકેટ અને રોકેટના એન્જિન બનાવી દીધી. ડ્રેગન કેપ્સ્યુલ બનાવી દીધી છે. ડ્રેગન કેપ્સ્યુલ એટલે કે એક એવા પ્રકારની કેપ્સ્યુલ કે જેની અંદર અવકાશયાત્રી બેસી અને અવકાશની અંદર જઈ શકે, એને કેપ્સ્યુલ કહેવાય. અવકાશયાત્રી જેની અંદર બેસે એને કેપ્સ્યુલ કહેવાય. એ પણ બનાવી ચૂકે છે. એનું નામ ડ્રેગન છે. બરાબર, સ્ટારશીપ જે છે એ અત્યારે કાર્યરૂપ છે. સ્ટારશીપ એક ખૂબ મોટો પ્રોજેક્ટ છે. અને સ્ટારલિંક અને સ્ટારશીપ આ બંને ખૂબ મોટા પ્રોજેક્ટ છે. આ બધા પ્રોજેક્ટ એવા છે કે જેના કારણે આખી દુનિયાને ફ્રીમાં ઇન્ટરનેટ પ્રોવાઈડ કરી શકે એવો આ પ્રોજેક્ટ છે. બરાબર, પરંતુ એની ડિટેલમાં પછી આપણે ક્યારેક ચર્ચા કરશું. પરંતુ પરીક્ષાની અંદર ડાયરેક્ટ એવું પૂછાઈ જાય કે સ્ટારલિંક એ કોનો પ્રોજેક્ટ છે તો સ્પેસએક્સનો. બરાબર, સ્પેસએક્સનો પ્રોજેક્ટ છે. સ્ટારશીપ તો સ્પેસએક્સનો. ડ્રેગન શું છે તો કે કેપ્સ્યુલ ને આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બરાબર, હવે સ્પેસએક્સ વિશે થોડીક વાત કરીએ તો સ્પેસએક્સ જે છે એણે ફર્સ્ટ દુનિયાની પ્રથમ એવી પ્રાઇવેટ કંપની જે છે કે જેણે લિક્વિડ પ્રોપેલન્ટ રોકેટ બનાવી દીધું અને એને લોન્ચ કરી દીધું 2008ની અંદર. 2008ની અંદર વિશ્વનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ એનું નામ શું? ફાલ્કન 1 કોણે બનાવ્યું? સ્પેસએક્સ છે. અને 2008માં લોન્ચ પણ કરી દીધું. તો ફર્સ્ટ પ્રાઇવેટ કંપની ટુ સક્સેસફુલી લોન્ચ, પ્રથમ વિશ્વની એવી કંપની બની ગઈ. બરાબર, પછી ઓર્બિટ એન્ડ રિકવર સ્પેસક્રાફ્ટ, ડ્રેગન નામનું સ્પેસક્રાફ્ટ પણ બનાવી દીધું. અને ફર્સ્ટ પ્રાઇવેટ કંપની ટુ સ્ટેન્ડ સ્પેસક્રાફ્ટ ટુ ધ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર, આંતરરાષ્ટ્રીય જે સ્પેસ સ્ટેશન જે છે અવકાશ સ્ટેશન, એમાં ડ્રેગનને 2012ની અંદર મોકલી દીધું. ફર્સ્ટ પ્રપલ્સિવ લેન્ડિંગ ઓર્બિટર રોકેટ ફાલ્કન 9 જે છે એને પણ 2015ની અંદર મોકલી દીધું. જો એવો ક્વેશ્ચન પૂછે કે ફાલ્કન રોકેટ જે છે એ કોનું છે તો એ કોનું છે તો કે એ સ્પેસએક્સનું છે. ભારતના પણ ઘણા બધા રોકેટ છે, જેમ કે PSLV, GSLV. ભારતનું સૌથી શક્તિશાળી રોકેટ છે GSLV Mark 3, જેને બાહુબલીના નામથી પણ ઓળખવામાં આવે છે. બરાબર, પછી જો
આ ટેસ્લા રોડસ્ટર આ 2018 ની અંદર આ જે કાર્ય કરવામાં આવ્યું હતું એ ખૂબ સુંદર કાર્ય કરવામાં આવ્યું હતું. 2018 ના રોજ SpaceX દ્વારા ટેસ્લા રોડસ્ટર જે છે એને 2018 માં મોકલી દીધું. ક્યાં તો કે અવકાશની અંદર મોકલી દીધું. હવે તમને એવું લાગે કે ટેસ્લા રોડસ્ટર શું છે, તો ટેસ્લા રોડસ્ટર જે છે એ એક ગાડી છે, બરાબર, એક ગાડી છે. આ પ્રકારની જે કાર રહી, આ ગાડી રહી, એને અવકાશમાં મોકલી દીધી. કોણે? તો કે એલન મસ્કની SpaceX છે, બરાબર. હવે આપણે વિચારી શકીએ છીએ કે ભારતની અંદર અથવા આપણે અહીંયા જોઈએ તો અહીંયા બધા લોકોનો શું વિચારતા હોય કે મસ્ત આમ ફાસ્ટ ગાડી ચલાવતો હોય, ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હોય, 200ની સ્પીડે ગાડી ચલાવતો હોય અથવા 300ની સ્પીડે ગાડી ચલાવતો હોય તો એમને મજા આવે, બરાબર. અથવા તો ગાડીની અંદર રેસ લગાવે, રેસની અંદર જીતી જાય, ફૂલ સ્પીડમાં ગાડી લગાવે તો તેમને થ્રિલ આવે, તેમને મજા આવે. પરંતુ આ એલન મસ્ક, બરાબર, એને તો આવું કંઈ નહીં. એને તો શું વિચાર્યું કે બરાબર ગાડીની સ્પીડમાં નહીં બધાય તો બધું ચલાવે, પણ મારું તો એવું સપનું છે કે મારે ગાડીને અવકાશમાં મોકલવી છે, બરાબર. એટલે આપણે પણ ભારતની અંદર પણ લોકોએ કંઈક અલગ વિચારવું જોઈએ અને કંઈક મોટું વિચારવું જોઈએ, કંઈક આવું વિચારવું જોઈએ કે મારે પણ ગાડી મોકલવી છે, કેવી રીતે, બરાબર. તો આપણે જે વિચારો છે એ મોટા રાખવા જોઈએ. આ બધી ટેસ્લા રોડસ્ટર 2018 માં મોકલી હતી, ખાસ તો તમને એ ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ. ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડનું હેડક્વાર્ટર ક્યાં છે એ બધી વસ્તુ ખબર. આ એનો સિમ્બોલ છે અને આ એની હેડક્વાર્ટર એટલે કે ઓફિસ છે. ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ તો કે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ એટલે કે ડિફેન્સ સંરક્ષણ ક્ષેત્રે હથિયારોને આ બધું બનાવવાનું હોય એની સાથે સંબંધિત છે. એનું હેડક્વાર્ટર કોલકાતામાં છે, બરાબર, કોલકાતામાં. અને આની સ્થાપના આઝાદી પહેલા થઈ ગઈ હતી 1712માં, આઝાદીના ઘણા વર્ષો પહેલા. આઝાદીના 200 વર્ષ પહેલા એટલે કે 1712 માં થઈ હતી. ડિફેન્સ એટલે સંરક્ષણ ક્ષેત્રે હથિયારોની બધું બનાવવાનું કાર્ય કોણ કરે છે? ડિફેન્સ ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ, બરાબર. એના કી પીપલની અંદર હરિમોહન એ એના અત્યારે ડિરેક્ટર જનરલ છે. આગળ વાત કરીએ તો ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અંડરટેકિંગ છે, એટલે કે ભારત સરકારની એક કંપની છે કે જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ સંરક્ષણ મંત્રાલયના અંતર્ગત આવે છે. અને 18 માર્ચના રોજ એની સ્થાપના થઈ હતી અને એટલે જ તો 18 માર્ચને આપણે ઓર્ડિનન્સ ફેક્ટરી ડે દિવસ તરીકે ઉજવીએ છીએ, બરાબર. 18 માર્ચનો દિવસ છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ આર્ટ એન્ડ કલ્ચર, ધ શો મસ્ટ ગો ઓન. આગળનો આર્ટિકલ ખૂબ સુંદર વાત કરી રહ્યો છે કે અત્યારે તમને ખબર હશે કે COVID-19ના કારણે આખી દુનિયામાં લોકડાઉન છે. તો લોકડાઉનના કારણે ઇકોનોમી, અર્થતંત્રને ઘણું બધું નુકસાન થયું છે. એક રીતે જોઈએ તો દરેક ક્ષેત્રને કંઈકનું કંઈક તો નુકસાન થયું છે. બધી જ વસ્તુઓ અત્યારે બંધ થઈ ગઈ છે. તો એવી જ રીતે અત્યારે જેટલા પણ મ્યુઝિયમ, જેટલા પણ સંગ્રહાલયો છે એ પણ બંધ થઈ ગયા છે. એટલે ત્યાં પણ કોઈ ત્યાં લોકો જે છે માસ્ટરપીસ, અમુક પેઇન્ટિંગ્સ, ત્યાં કણે જે જૂની વસ્તુ હોય સંગ્રહાલયોમાં જે વસ્તુ હોય એ કોઈ જોવા માટે આવતું નથી. તો સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આપણી જે પ્રાચીન કલા અને સંસ્કૃતિ જે છે એટલે કે આર્ટ એન્ડ કલ્ચર એને પ્રિઝર્વ કઈ રીતે કરવી? પ્રિઝર્વ એટલે કે એનું જતન કઈ રીતે કરવું, એને આપણે સાચવી કઈ રીતે રાખવી? કારણ કે જૂની જે આપણી કલા અને સંસ્કૃતિ જે છે એ ધીમે ધીમે વિસરતી જઈ રહી છે. તો આપણે એને બચાવવી જોઈએ. આપણું એક કર્તવ્ય છે કે આપણે એને બચાવવી જોઈએ. તો એને બચાવવા માટે શું કરવું જોઈએ? તો જો કોઈ તમને એવો પ્રશ્ન પૂછે તો આની અંદર એક ખૂબ જ સુંદર મુદ્દો આપવામાં આવેલો છે અને તમે કોઈને એ જવાબ આપી શકો છો અથવા આન્સર રાઇટિંગમાં પણ એનો ઉપયોગ કરી શકો છો. એ મહત્વનો મુદ્દો એ છે કે આપણે આર્ટ એન્ડ કલ્ચર, કલા અને સંસ્કૃતિને પ્રિઝર્વ કરવા માટે, તેનું જતન કરવા માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. શેનો? ટેકનોલોજીનો. તેના વિશે જેટલી પણ માહિતી હોય, બરાબર, તે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકીએ છીએ કે આપણી આવી કલા છે, આપણા આવા નૃત્યો છે, ઘણા બધા ભારતના નૃત્યો છે, બરાબર. પછી અમુક ડાન્સ ફોર્મ હોય છે, નૃત્યો હોય છે, અલગ પેઇન્ટિંગ્સ હોય છે. તો આવી બધી વસ્તુ વોટ્સએપ, સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા એપ્લિકેશનની મદદથી, એપ બનાવીને પણ જતન નામની એક એપ્લિકેશન બનાવવામાં આવેલી છે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા. તો આવી બધી એપ્લિકેશન બનાવી અને ભારતના મ્યુઝિયમમાં કઈ વસ્તુઓ સંગ્રહાયેલી છે એ બધી વસ્તુ જણાવવી જોઈએ, બરાબર. અહીંયા એક વાત કરવામાં આવી છે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ. તો તમારે સુઝાવ શું આપવાનો છે તમે સમજી ગયા છો કે આર્ટ એન્ડ કલ્ચરને પ્રિઝર્વ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે. કોનો? ટેકનોલોજીનો. નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ NGMA ક્યાં આવેલી છે? ખાસ તમને ખબર હોવી જોઈએ. દિલ્હીની અંદર આવેલી છે. ક્યાં? દિલ્હીની અંદર નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ. ત્યાં વિઝિટ ગેલેરી વાયર માસ્ટરપીસ ઓફ લિજેન્ડ્સ ડેકોરેટ ધ વોલ્સ એન્ડ હોલ્સ. ખૂબ સુંદર વાક્ય લખેલું છે કે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ જે છે આ એવી જગ્યા છે કે જ્યાંની દિવાલોની અંદર લોકોના, જે મહાન લોકો જે છે એમના માસ્ટરપીસ જે છે એ ત્યાંની દિવાલોને શોભાવે છે આ ગેલેરીની, બરાબર. આગળ વાત કરીએ હવે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ એ મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની અંતર્ગત આવે છે, બરાબર. સંસ્કૃતિ મંત્રાલય જે છે એના અંતર્ગત આવે છે. ડાયરેક્ટ આ પ્રશ્ન પણ પૂછાઈ જાય, બરાબર. 29 માર્ચ 1954ના રોજ એને બનાવવામાં આવી હતી. ન્યૂ દિલ્હીમાં આવેલી છે. ન્યૂ દિલ્હીની અંદર જયપુર હાઉસ છે, બરાબર. જયપુર હાઉસ.
દિલ્હીની અંદર આવા ઘણા બધા અલગ અલગ હાઉસ હોય, બરાબર, જયપુર હાઉસ. તો એવી રીતે ગુજરાતના પણ ગુજરાત ભવન હોય, બધા રાજ્યના અલગ અલગ ભવન હોય અને બધા રાજ્યના અમુક અમુક હાઉસ પણ હોય, બરાબર. તો જયપુર હાઉસ દિલ્હીમાં આવેલું છે અને દિલ્હીમાં તે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ આવેલી છે. ત્યાં બધા સારા સારા જે મહાન ભારતના ચિત્રકારો થઈ ગયા છે એમના પણ પેઇન્ટિંગ્સ રાખવામાં આવેલા છે. જેમ કે જો અહીંયા કીધેલું છે થોમસ ડેનિયલ, રાજા રવિ વર્મા કે જે ખૂબ મહાન પેઇન્ટિંગ હતા, અબનિન્દ્રનાથ ટાગોર, રવિન્દ્રનાથ ટાગોર, બરાબર. આ બધા લોકોના પેઇન્ટિંગ ને એ બધું રાખવામાં. નંદલાલ બોઝ વિશે તમને ખ્યાલ હશે કે ભારતનું જે બંધારણ જે છે એમાં પેઇન્ટિંગનું કાર્ય જે છે એ નંદલાલ બોઝે કરેલું હતું. અમૃતા શેરગિલ કે જે ભારતની મોરપીંછ તરીકે ઓળખાય છે, બરાબર. જેમિની રોય એ પણ એક મહાન, આ બધા ચિત્રકારો છે, બરાબર, બધા ચિત્રકારો છે, આ તમને ખબર હોય છે. આ જો અબનિન્દ્રનાથ ટાગોર જે છે, અબનિન્દ્રનાથ ટાગોર, એમને ભારત માતાનું ચિત્ર દોરેલું હતું, બરાબર. ભારત માતા તરીકે આપણે ખબર છે વારંવાર બધે બોલતો હોય છે કે ભારત માતા કી જય. તો ભારત માતાનું પેઇન્ટિંગ જે છે એ અબનિન્દ્રનાથ ટાગોરે બનાવેલું હતું, આ તમને ખબર હોય છે. આગળ વાત કરીએ, ઓડિશા ગિયર્સ અપ ફોર સાયક્લોન. આ 2-3 દિવસથી ન્યૂઝ આવે છે કે ઓડિશાની અંદર સાયક્લોન આવવાની ચિંતા છે, બરાબર. સાયક્લોન એટલે શું એ આપણે સમજી લઈએ. તો સાયક્લોન એટલે કે ચક્રવાત. સાયક્લોન એટલે શું? ચક્રવાત. જો જમીન ઉપર કંઈક આડું થાય તો એને વાવાઝોડું કહેવાય. જમીન ઉપર પવન જોરથી ફૂંકાવા માંડે ને એવું બધું થાય તો તેને વાવાઝોડું કહેવાય. પરંતુ સમુદ્રની અંદર થાય તો તેને સાયક્લોન અથવા ચક્રવાત કહેવાય. સાયક્લોન જે છે એ બધા અલગ અલગ પ્રદેશ પ્રમાણે અલગ અલગ નામ હોય. જેમ કે અમેરિકામાં ત્યાં જ આવી તો એને ટોર્નેડો કહી દે, બરાબર. પછી ઓસ્ટ્રેલિયાની અંદર સાયક્લોન ને તે વિલી કહે, બરાબર. એટલે બધી અલગ અલગ નામ હોય છે. અત્યારે ઓસ્ટ્રેલિયાની યાદ રાખો, ઓસ્ટ્રેલિયામાં વિલી કહે. તો ભારતની અંદર શું કહે છે? ભારતની અંદર સાયક્લોન કહે છે, બરાબર. કઈ જગ્યાએ આવવાનું છે? ઓડિશાને. તો ઓડિશાને એકવાર મેપમાં જોઈ લો. આ આખા ભારતનો નકશો છે. અહીંયા ગુજરાત છે અને ઓડિશા જે છે એ અહીંયા છે. ઓડિશા જે છે અહીંયા છે. અને મેં કીધું કે સાયક્લોન જે છે એ મોટે ભાગ હંમેશા ક્યાં? સમુદ્રની અંદર, પાણીની અંદર જ આવે, બરાબર. તો આ આખો સમુદ્ર છે, આ આખો સમુદ્ર જે છે એને આપણે હિન્દ મહાસાગર એટલે કે ઇન્ડિયન ઓશન કહીએ છીએ. અને આ જે ભાગ રહ્યો, ઇન્ડિયન ઓશનના પણ 2 ભાગ છે, બરાબર. આ ભાગ જે છે એને આપણે અરેબિયન સી એટલે કે અરબ સાગર કહીએ છીએ. શું કહીએ છીએ? અરબ સાગર. અને આ બાજુનો જે ભાગ જે છે આને આપણે બે ઓફ બેંગલ એટલે કે બંગાળની ખાડી કહીએ છીએ, બંગાળની ખાડી. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે સાયક્લોન જે છે એ વધારે ક્યાં આવે છે? અહીંયા અરબ સાગરમાં કે બંગાળની ખાડીમાં? તો વધારે પડતા સાયક્લોન જે છે એ બંગાળની ખાડીમાં આવે છે. વધારે સાયક્લોન ક્યાં આવે છે? બંગાળની ખાડીમાં આવે છે. પછી એવો પ્રશ્ન પૂછે કે વધારે ખતરનાક સાયક્લોન એટલે કે વધારે ડેમેજ કરી શકે, વધારે આમ ખતરનાક, વધારે ખતરો પહોંચાડી શકે, વધારે જાનહાનિ કરી શકે એવા સાયક્લોન ક્યાં આવે છે? અહીંયા કે અહીંયા? એટલે કે ઇન્ડિયન ઓશનમાં કે બે ઓફ બેંગલમાં. તો વધારે ખતરનાક સાયક્લોન પણ ક્યાં આવે છે? બંગાળની ખાડીમાં જ આવે છે. બંને સાયક્લોન કહે તો બંગાળની ખાડીમાં જ આવે છે. અહીંયા જે સાયક્લોન આવે એ ખૂબ ઓછા આવે છે. એનું કારણ પણ હું તમને અત્યારે જ કહી દઉં છું. બંગાળની ખાડીમાં વધારે સાયક્લોન આવે છે. કેમ? કારણ કે સાયક્લોન આવવા માટેનું મુખ્ય કારણ શું છે પહેલાં એ આપણને ખબર હોવી જોઈએ. સાયક્લોન આવવા માટેનું મુખ્ય કારણ જે છે, જો 28 ડિગ્રીની આજુબાજુનું તાપમાન મળી જાય, 28 ડિગ્રીનું તાપમાન મળી જાય તો સાયક્લોન આવવા માટે આ મોસ્ટ ફેવરેબલ, તેનું મનપસંદ તાપમાન છે, બરાબર. અને જ્યારે વાતાવરણની અંદર આ જે પાણી જે છે અહીંયા મધ્યમાં હલકું દબાણ યોજાય છે. મધ્યમાં કેવું દબાણ યોજાય છે? હલકું દબાણ. તો સાયક્લોન આવે છે. તો ખાસ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ જાય કે સાયક્લોનની અંદર મધ્યમાં કેવું દબાણ હોય છે? તો તેને હલકું દબાણ હોય છે. કેવું હોય છે? હલકું દબાણ. પરીક્ષાની અંદર સ્ટેટમેન્ટમાં જો એવું કહી દે કે મધ્યમાં ભારે દબાણ યોજાય છે તો સ્ટેટમેન્ટ ખોટું પડી જાય. સાયક્લોનમાં મધ્યમાં હંમેશા જે સાયક્લોનની આય હોય, જેને સાયક્લોનની આંખ કહે છે, એની અંદર હંમેશા હલકું દબાણ હોય છે. અને અહીંયા વધારે આવે છે કારણ કે આ જે એરિયા જે છે આ એરિયા સાંકડો છે. એરિયા સાંકડો છે. જો અહીંયા બધા દેશ, અહીંયા બધા રાજ્ય છે, અહીંયા બધા દેશ છે અલગ અલગ, અહીંયા પણ અલગ અલગ આઇલેન્ડ છે. તો આ એરિયા સાંકડો છે. સાંકડો હોવાના કારણે ઝડપથી અહીંયા આ પાણી ગરમ થઈ જાય છે અને બાષ્પીભવન એ બધું થઈ જાય છે. એ એનું કારણ છે, બરાબર. આગળ વાત કરીએ. ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ ગેટ્સ સેપરેટ બજેટ પ્રોવિઝન. ડોમેસ્ટિક એટલે કે ઘરેલું ડિફેન્સ. ઘરે આપણે જે ઉત્પાદન કરીએ, આપણે હમણાં જ વાત કરી કે ડિફેન્સ સંરક્ષણના જે સાધનો જે છે એ આપણે ઘર આંગણે બનાવવાની વાત કરવામાં આવેલી છે. તો એની માટે એક અલગ બજેટ પ્રોવિઝન બનાવવામાં આવશે. મેં તમને હમણાં જ કીધું કે એની માટે એક નેગેટિવ લિસ્ટ બનાવવામાં આવશે. એ લિસ્ટની અંદર બધી વસ્તુના નામ આવશે કે આટલી વસ્તુ તો આપણે બહારથી મંગાવવાની જ નથી, આટલી તો આપણે અહીંયા ઘરે બનાવવાની છે, બરાબર. તો પ્રમોટ ઇન્ડિજિનિયસ ઓફ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું છે ભારતને મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રે આગળ લાવવામાં આવશે. ભારત ડિફેન્સ ક્ષેત્રે એક્સપોર્ટ કરવા માંગે છે. ભારત પોતાની માટે તો બધા જે ડિફેન્સના સાધનો બનાવશે, સાથે સાથે વિદેશને પણ વેચી શકે એવા ડિફેન્સના સાધનો બનાવશે. ડિફેન્સ એટલે સંરક્ષણ, બરાબર. બાજવા માટેના જે બધા સાધનો હોય એ, બરાબર. હથિયારો, બંદૂક ને એ બધા. અહીંયા હું તમને એક બીજો પોઈન્ટ પણ કહી દઉં કે ભારત પણ ડિફેન્સના સાધનો જે છે એનું એક્સપોર્ટ કરે છે. ભારત પણ બીજા વિદેશોની અંદર સામાન મોકલે છે. તો ભારત મોટે ભાગે કેવા સાધનો જે છે એ મોકલે છે? બંદૂક કે એવું કંઈ મોકલતો નથી, પરંતુ ભારત જે છે એ બોડી પ્રોટેક્ટિંગ એટલે કે શરીરનું રક્ષણ કરી શકે એવા સાધનો મોકલે છે, બરાબર. એટલે કે જેમ કે બખ્તર હોય અથવા
હાથની અંદર હાથનું રક્ષણ કરવા માટે કંઈક હોય, એ પગનું રક્ષણ કરવા માટે, છાતીનું રક્ષણ કરવા માટે બોડી પ્રોટેક્ટિંગ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, બોડી પ્રોટેક્ટિંગ એ બધા ભારત એક્સપોર્ટ કરે છે. તો આ તમને ખાસ ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ, વી શેલ નોટિફાઈ અ લિસ્ટ ઓફ. અત્યારે જ મેં તમને વાત કીધી કરી છે કે આપણે એક એવું લિસ્ટ બનાવી દેવું જોઈએ અને એ બધી વસ્તુ કરવી જોઈએ. પછી હેલ્પ રિડ્યુસ ડિફેન્સ ઇમ્પોર્ટ બિલ. આના કારણે આપણે જે આપણું જે બિલ આવે છે ડિફેન્સનું બિલ કે જે આપણે બહારથી મંગાવીએ છીએ એ પણ ઘટશે, બરાબર. અને અહીંયા એક ખૂબ સારી વસ્તુ આપેલી છે. આ બધી વસ્તુ આ જે લિસ્ટ બનાવવામાં આવશે, નેગેટિવ લિસ્ટ, એ કંઈ એમને એમ નહીં બનાવી લેવામાં આવે, પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ સાથે, મિલિટરી અફેર્સ જે છે એ નવો ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવેલો છે. મિલિટરી અફેર્સ સાથે ચર્ચા વિચારણા કરીને બનાવવામાં આવશે. તો ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ જે છે એને હેડ કોણ કરે છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સની હેડ કરે છે CDS. CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે છે એનું પદ જે છે એ હમણાં થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલું છે. અને CDS, ભારતના પ્રથમ CDS, ફર્સ્ટ CDS, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? તો જનરલ બિપિન રાવત છે. કોણ છે? બિપિન રાવત. અને આનું જે પદ જે છે એ થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલું છે અને આ પણ ખૂબ ચર્ચામાં રહેલું હતું, બરાબર. કયું? અને એમની પાસે કયો ડિપાર્ટમેન્ટ છે? ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. CDS નું પદ પહેલા તો શા માટે બનાવવામાં આવેલું એ પણ હું તમને કહી દઉં. CDS નું મુખ્ય કાર્ય આર્મી, નેવી અને જે એરફોર્સ જે છે ત્રણેય અલગ અલગ કાર્ય કરે છે. તો એનું સંકલન કરવાનું છે, બરાબર. એનું સંકલન કરવાનું છે. કારણ કે ભારતનું 1998 ની અંદર ભારતનું કારગિલ વોર થયું હતું, કારગિલ યુદ્ધ. કારગિલ યુદ્ધ પછી ભારતને એવો વિચાર આવી ગયો કે આપણે આજે આર્મી, નેવી અને જે એરફોર્સ જે છે એનું કંઈક વ્યવસ્થિત સંકલન હોવું જોઈએ. ત્રણેય પરસ્પર સહયોગથી સંકલન દ્વારા કાર્ય કરવું જોઈએ, બરાબર. અમેરિકાની એની અંદર તો આવું છે જ કે ત્રણેય સંકલન દ્વારા કાર્ય કરે છે. તો ભારતની અંદર પણ એવું કરવા માટે CDS નું પદ જે છે એ બનાવવામાં આવ્યું. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા ફોટો આપેલો છે, આ ફોટો કોનો છે? તો 26મી જાન્યુઆરીનો રિપબ્લિક ડેનો ફોટો છે. આ જે આકાશની અંદર ઉડે આ જેગુઆર એરક્રાફ્ટ છે. કયા એરક્રાફ્ટ? જેગુઆર એરક્રાફ્ટ. જેગુઆર એરક્રાફ્ટ. તો જેગુઆર એરક્રાફ્ટ વિશે પણ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા ખૂબ સુંદર ફોટો જોઈ શકો છો. જેગુઆર એરક્રાફ્ટ ભારતે કોની પાસેથી ખરીદેલા છે? પહેલા તો આ બનાવેલા છે કોણે? તો કે ફ્રાન્સ અને UK એટલે કે યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને બ્રિટને ભેગા થઈને બનાવેલા છે. તો ભારતે એમની પાસેથી ખરીદેલા છે. ક્યારે? તો કે 1968 ની અંદર અને 1973 ની અંદર ભારતમાંથી આવેલા હતા. અને ફ્રાન્સ અને ઓમાન ને બ્રિટન ને આ બધાએ તો એને રિટાયર્ડ કરી દીધા છે, પરંતુ હજી પણ ભારત વાપરે છે. એટલે કે ભારત મોટે ભાગે જૂની વસ્તુઓ વાપરતું હોય છે. આગળ વાત કરીએ. આ તો એટલી બધી ખાસ ન્યૂઝ છે નહીં, પરંતુ છે તો આપણે થોડીક જોઈ લઈએ. IISc એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. કઈ? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કે જે બેંગ્લોરમાં આવેલી છે અને બેંગ્લોર કર્ણાટકમાં આવેલું છે. એમણે ડેવલપ કરી નાખેલું છે, એટલે કે બનાવી દીધું છે. શું? એન્ટી માઇક્રોબિયલ કમ્પોઝિટ મટીરિયલ એન્ડ ટેસ્ટિંગ પ્રોટોકોલ્સ ઓફ PPE. સૌથી પહેલા તો PPE જે હોય, PPE એટલે શું? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ. એટલે કે આ જે ડોક્ટર હોય, ડોક્ટરનો એક આખો કોટ હોય બહુ મોટો. અત્યારે તમને ખબર હશે કે COVID-19 નો ચેપ ડોક્ટરને ન લાગે એટલે PPE બનાવવામાં આવ્યું છે, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. કે માથે ટોપી પહેરેલી હોય, મોઢે માસ્ક હોય, હેલ્મેટ જેવું હોય, પછી આખા શરીર, ડોક્ટરના શરીરનો કોઈ પણ ભાગ બહાર રહે જ નહીં, એને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કહેવાય, બરાબર. તમે સમજી ગયા છો. ડોક્ટર અમે આમ વ્યવસ્થિત રીતે ઢંકાઈ જાય, એકદમ રીતે ઢંકાઈ જાય તે, બરાબર. અહીંયા તમે તેનો ફોટો પણ જોઈ શકો છો. તો આ જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જે છે એ બનાવવામાં તો આવશે, બરાબર, પરંતુ એની અંદર કયા કયા લક્ષણો હોવા જોઈએ, એની હાઇટ કેટલી હોવી જોઈએ, એની જે જાડાઈ જે છે એ કેટલી હોવી જોઈએ, એની અંદરથી કયા કયા કીટાણુઓ, કયા કયા વાયરસ છે એ આરપાર ન જઈ શકવા જોઈએ. તો એ ચકાસણી કરવાનું કાર્ય, એ ચકાસણી કરવાનું જે મશીન જે છે એ IISc એ બનાવેલું છે. ખાસ ખબર હોવી જોઈએ IISc ક્યાં છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરની અંદર છે, બેંગ્લોર કર્ણાટકની અંદર છે, બરાબર. આવી રીતનું મટીરિયલ છે. એન્ટી માઇક્રોબિયલનો મતલબ સમજી લો, બરાબર. જેમ કે જો ઘણી બધી વાર આપણે એક વસ્તુ સમજીએ, આપણા શરીર ઉપર જ્યારે બેક્ટેરિયાએ હુમલો કરેલો હોય તો આપણે એન્ટીબેક્ટેરિયલ લઈએ, એન્ટીબેક્ટેરિયલ, જેને આપણે એન્ટીબાયોટિક કહીએ, એન્ટીબાયોટિક, બરાબર. પછી આપણા શરીરની અંદર વાયરસે હુમલો કરેલો હોય તો આપણે શું લઈએ? એન્ટીવાયરલ, કે જે વાયરસ જે છે એને મારવાનું કાર્ય કરે. પરંતુ જ્યારે એન્ટી માઇક્રોબિયલ, તો માઇક્રોબિયલ જે છે, માઇક્રોબનો મતલબ ખૂબ વિશાળ વસ્તુ છે. એની અંદર વાયરસ પણ આવી જાય, બેક્ટેરિયા પણ આવી જાય, જેટલા પણ નાના જીવજંતુ હોય, જેટલા પણ માઇક્રોબ્સ હોય, જેટલા પણ નાના જીવજંતુ હોય, એ બધા માઇક્રોબિયલની અંદર આવી જાય. તો એન્ટી માઇક્રોબિયલ એટલે કે જે નાના જીવજંતુઓ, જેટલા પણ માઇક્રોબીન્સ છે એની સામે લડવાનું જે કાર્ય કરે એને એન્ટી માઇક્રોબિયલ કહેવાય. તો એ બધાનું ટેસ્ટિંગ કરવા માટે PPE જે છે એ IISc એ બનાવેલી છે. હવે જતાં પહેલાં તમારે આ જે 5 પ્રશ્ન જે છે એના જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે ઓક્શનને ગુજરાતીમાં શું કહેવાય? AUCTION, ઓક્શનનું ગુજરાતી શું થાય, બરાબર. બીજો પ્રશ્ન છે કે OFB એટલે કે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ, એનું હેડક્વાર્ટર ક્યાં છે? ત્રીજો પ્રશ્ન છે કે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ જે છે આના હેડ કોણ હોય છે? ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ આને હેડ કોણ હોય છે? ચોથો પ્રશ્ન છે કે
સ્પેસ એક્સ નામની જે કંપની જે છે કે જે અમેરિકાની કંપની છે, તો આના સ્થાપક કોણ છે? આના સ્થાપક કોણ છે? અને 5મા નંબરનો પ્રશ્ન છે NGMA એટલે કે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ આ કઈ જગ્યાએ આવેલી છે? નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ક્યાં આવેલી છે? તો આ 5 પ્રશ્ન જે છે એના તમારે જવાબ કમેન્ટ બોક્સની અંદર લખવાના છે, બરાબર? અને તમને આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરો. અને ક્યાં હેલા, હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ, મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જ હશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. So, I, the Hardik Parmar, signing off and see you in the next video. Till then, goodbye and take care.